ગંગા ને જમુના રોજ રોજ સ્નાન થાય. ના બાને હમણાં હાવ સારું લાગે છે. બા હાવ સારું છે. અને મમ્મી નહીં તમારે શિયાપ આપે છે. લે આજે હવારમાં લજામણી ચોખ્ખું કરતા હતા ઈ કયો. જો અત્યારે આપણે પ્લાન હતો સમોસાનો, પણ આ સમોસા સ્ટીક બનાવવાની છે. એટલે જોઈ જાય એટલી બાને અંદર મોટા તો જોઈ લઈએ. છોટીના સાંડો ફરીથી લાલ ખાઈ પૈસા દેવા આવવાના કે નહીં દેવા આવવાના. સમજો 1 કલાક થા ટીવી કરે, ટીવી નથી થતી. કોને ખબર કોણ યાર એકલા ફોનમાં વાત કરતા હતા. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે અંધારું એટલું થયું છે ને એની વાત જવા દે. બા જય શ્રી કૃષ્ણ. બેઠા બેઠા એટલે અંધારું છે કેવું? બા વરસાદ આવવાનો છે, આવવાનું છે ને? ભાખરી ખાઈ લીધી બા? ચાલો તો મારે હવે અજયની ભાખરી બનાવવા જઈ છે. તો જો એનું ટિફિન પણ થઈ ગયું છે, હવે ભાખરી એક બાકી છે. તો ચાલો ફટાફટ ભાખરી કરી નાખો. દેવાંશ શું છે? શું કરશો તું? નવો લાવ્યા છે તો કરતો શરૂ લેતો. ભાઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ જો બેહી ગયા હવે સોફે. રોકાવ આવી ગયા. ભાઈ રોકા આવે સાંજે છોકરાને ફોન હોતન કરી દીધો એને. આ સાંજે આવજો ને લઈ જાય છે. એને ઘર જેવું નહીં ને જે એટલે. જય શ્રી કૃષ્ણ. અમારે જે આવે ને હર્ષિલ જો બાને ને બેન લઈને અહીંયા શું કામ છે? રોકાવ ને રાંડલ ચડવાના કોને કરવું હોય એટલું જ. એટલું કાંઈ ન હોય. થોડું મીઠું આશા આવશે. અમાર પિંકુ આમ જો પિંકુ શું કરે ખબર છે ભાઈ? ઈ એમ કે બંચી એમ કે ફોન કરીને જ્યારે પિંકુ કે છે ને ફોન કરો ને તો થોડુંક માન રે ત્યાં આમ જો મોટી મોટી છે. પિંકુ જો અત્યારે ભાખરી મડીશ કરવા. એ પિંકુ જય શ્રી કૃષ્ણ. અને અત્યારે જો બટેકા પૌવા બની ગયા છે નાસ્તામાં. નાસ્તામાં બટેકા પૌવા બનાવી નાખ્યા છે. શું અજય દઈ બટેટા પૌવા લઈ જાઓ. જો હજી 2-3 દિવસ થાય કહેતા બટેકા પૌવા ભાખરી મારી બની ગઈ. બની ગયા. હાલો બનેલી જ ન હોય કોઈ દિવસ. તમને ગરમ ખવડાવ્યું ને એટલે ગરમ જ થાય. હજી તમને ગરમ ખવડાવ્યું ને એટલે એટલે એવું કરવી. જય શ્રી કૃષ્ણ. હું થઈ ગયો બેઠા મા દીકરો બે છે ને ટીવી શરૂ કરે પણ ટીવી થાતી અરે એ નહીં બા લે પપ્પા નથી આવડતું. ટીવી નથી થાતી સવારનો કરસ એને હું જોઉં ઈ પૂછો. હું જોઉં પપ્પાને કહી દે. તો આપણે જો અત્યારે કામ કરવાનું છે નીચે, તો ચાલો ફટાફટ આપણે કામ બધું કરવાનું. સમજો 1 કલાક થા ટીવી કરે, ટીવી નથી થતી. તો જો અત્યારે છે ને બપોરનું જમવાનું બની ગયું છે. ભીંડાનું શાક, રોટલી અને આપણે બટેકા પૌવા બનાવ્યા હતા. તો મારે ખાવા તો થોડાક ઝાઝા બનાવ્યા હતા. તો આપણે જો મિશ્રીને સ્કૂલે મૂકી આવ્યા છે ને મિશ્રીને ટિફિનમાં બટેકા પૌવા લઈ જવા હતા. તો આપણે ચાલો ઉપરનું બપોરનું જમી લઈએ. બા ને દેવાંશ બેસન જમીન આવી રીતના ગોઠણિયા ઊંધા નાખીને બેઠા છો. દેવાંશ તું કેમ બેઠો છો? બનાર બેહી ગયો છો તો ફઈ જો ત્યાં જમીન બેહી ગયા કા ફઈ. દેવાંશ તને સારું છે બટા આવે? તો આપણે જો અત્યારે જમી કાઢીને થઈ ગયા છે નવરા ને. હવે અત્યારે દેવાંશને સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે દેવાંશને સુવડાવી દેવાનું નીચે છે કંઠી હાલા. તો ચાલો દેવાંશને કંઠી પહેરીશ કા દેવાંશ? જો આજ તો મારા મશીન છે ને અત્યારે બપોર પછી મશીને બેઠીને તો બોબીન ભરાતું બંધ થઈ ગયું. મશીન મારું ખોટવાનું જો રિપેરિંગ ચાલુ છે કામકાજ. અને હું દેવાંશને શીરો ખવડાવવા માટે બેસી ગઈ કા દેવાંશ? અને ફઈ ની પણ બેસી ગયા જો અહીંયા. અમારા બા તો સુતેલા જ હોય કા બા? બાને જો કઈ મળી દુખવા. દેવાંશને જો શીરો ખવડાવશે ને મશીન વાળાનું ક્યારની ફોન કરું પણ મશીન વાળો ફોન નથી ઉપાડતો. એટલું ટડે સડી ગયું છે ને કામ. આજ તો સવારનું ગોટાળે સડી ગયું છે કાફાઈ. આ સવારનું આમ છે ને તઈ હું ભેગું જ નથી થતું. છોટીના સાંડો ફરીથી લાલ ખાઈ પૈસા દેવા આવવાના કે નહીં દેવા આવવાના. આજામાં તમારે થોડા ક્ષેત્રમાં કોઈ ભાત ના થઈ જાય. હું જે દતો બરાબર લઈ લેને બેટા આ તારા બહુ ઓછા કર્યા હતા. એ તું જોઈ લે તો પણ કે કે ના કેટલા વાળો સેમ કરે પાછો ઓછા જરા ગોળા માટલું લેવા છે ને દેવા આવ્યા છે. આમાં ભવાય
ફાઇનલી મારું મશીન છે ને અત્યારે રિપેરિંગ થઈ ગયું કે આ હાલતો નહોતો ઘોડો એટલે તો રિપેરિંગ કરી નાખ્યો છે ને અત્યારે હવે છે ને મારે ઉપર જવું છે કારણ કે આજ બનાવવાના છે સમોસા તો જો બટેકા બફાઈ ગયા છે ને ધાણાને એવું બધું કટિંગ કરી નાખ્યું છે તો હું થોડી વાર જો નીચે વહી આવી છું પાછું હમણાં વણવા માટે જાઉં છું ઉપર થોડી વાર મેં કોથળી બની નાખું ને કારણ કે આજે બહુ જ હેરાન કર્યું છે મશીન એટલે જો અત્યારે આપણે પ્લાન હતો સમોસાનો પણ આ સમોસા સ્ટીક બનાવવાની છે એટલે સેન્સ થઈ ગયો તો અત્યારે જ આપણે મસાલો વેચી ગયો ઈસ બનાવવા તો હું તો એમ સમજતી સમોસા બનાવવાના સમોસા સ્ટીક મમ્મી મસાલામાં શું નાખ્યું મસાલા નાખે ઓરેગાનો પેપ્રિકા પછી ધાણા મીઠું ખાંડ લીંબુ હળદર અને ફઈ કે તું મશીને બે હું વણાવા આવું આમ જો ઈ મળ્યા વણવા મને કે હું એકલી કાફી છું ફઈ હો મને કે તાર નથી આવું તું મશીને બેઠી રહે અને હું જાઉં છું ઈ કે હમણાં જોજી કે મોડું વણવા ઈ કે હું છો ને હારો હાર પહોંચી જાય ઈ કે તો મને હાથ નો કર્યો ને ફઈ હું તને કઈ તો આવી હતી કઈ તો આવ્યા તો એ વાત હાચી પણ આવવું પડે ને મેં કીધું કાંઈ કામ હશે હાલું આવું એ ફઈ રોકાવ ને હમણાં રોકાવાના છે આમ જો ફોન કરી દીધો ને છોકરાઓને હે હમ શું કરી દીધો ઈ કે કાલ સવારમાં મને તેડી જાય ઉતાવળ છે ઉતાવળ એમ છે પણ કાલે લેવા જવાનું છે ને તે કાંઈ ઉતાવળ નથી હું ફોન કરીને કહી દઉં નહીં, ના તે લેવા ને જાવ તમારે થોડું જવું છે? એમ લેવા જાવ પણ આપણે મારી મારી કેવું પડે ને તો જો આપણે અત્યારે સમોસા સ્ટીક બનવા મળી છે મારે હાથે ન આવી જો ફઈ અમારા હાથે એમ અમારા ફઈ છે ને રોજ બ્લોગ જોવે છે કા ફઈ હશે તો નો આવે તેથી શું થાય ફઈ તઈ પછી ન જોઈ જોયા બીજું પછી જોઈ ફઈ છે ને બહુ વાટ જો માં વ્લોગ જોવાની ક્યારેક ન આવે ને તો ફોન હોતો રહે વિશે કેમ વ્લોગ નથી આવ્યો કા ફઈ વ્લોગમાં ફઈને અમારે બહુ ગમે વ્લોગ જોઈ એટલે બાને અંદર મોટા તો જોઈ લઈએ હા સાચી વાત ફઈ છે ને મારો વ્લોગ આવે ને એટલે ફટાફટ જોઈ નાખ્યો આખું ઘર જોવો છો કા ફઈ આ બધાય બધાય જોવે રેસ્ટી તો ટીવી ચાલુ કરી દે ટીવી ચાલુ કરી દે હા બધાય ફેમિલીમાં જોવો છો એમ ને સરસ સરસ કેવાક બને છે ભાઈ વિડીયો સરસ બને સરસ બને છે ને તો ચાલો તમારે પણ સમોસા સ્ટીક ખાવી હોય ને તો આવી જાયજો હજે કહે કે રોજ રોજ શું બનાવ ભૂખ ભેગા કરજો બી રડવા જ મળો રોજ રોજ બનાવવાનું અને મમ્મી નહીં તમારા શેપ આપે છે સ્ટીક ના તો લંબુ લાઈ દઉં કરતી જો સ્ટીક બનાવી છે અને આ રિંગ પણ ગોળ ગોળ બનાવી છે હા ડબલી કોથળી કેમ આવી તું ઉપર લઈને ખીજા ઠેલીવાળા ભાઈ ખીજાય તો આ જો આપણે સ્ટીક ને એવું બધું બનાવવાનું છે મધાય આ બધા બનાવવાનું હું પાછી વહી જાઉં ઠેલી બનાવવા હાલો સ્ટીક તો બધી બની ગઈ છે ઓલરેડી અને અહીંયા જો તળવા હોતન મળી છે અને ધીમા ગેસે જ આપણે તળવાની હોય પિંકુબેન ખાવાનું બાકી છે ચાલો ખાઈ લેવી હાલો બધાને હમણાં છે ને ખાવા બેસવાનું છે સ્ટીક જો બની ગઈ છે બીજું કે નહીં હવે સંગીતા છે ને સૂપ અને નૂડલ્સ આવે તો એ ખાઈ લીધું હવે આખી કાથરોડ ખાય પિંકુના સાકું આજ પિંકુ બધે પોપટ પાડ્યો પિંકુએ ચાલો આપણે ખાઈ લઈએ જો જમવા વહી એવા છે આ નહીં જાતનું વળવળી એમ મમ્મી આ વળવળી સમોસા સ્ટીક સમોસા ઠીક છે સમોસાનું નામ આપી દીધું સમોસા બહુ મસ્ત બન્યો છે એ પપ્પા સમોસા નથી તો સમોસા સ્ટીક સમોસા ઠીક કાલ સવારમાં છે ને અંતાડીને લઈ જતી ટિફિનમાં લઈ જાવ તો બધું બનાવરાવી એટલે કાસા પાકી તળ નાખી અમે એવું છે બધાને જય શ્રી કૃષ્ણ જો આપણે જમી કરીને આમ નવા છે ને આ ઈશાનો ફોન આવ્યો કે હું મેં કીધું શું બનાવ્યું છે એમ કેમ કે મને ભૂખ લાગી હતી ને તો હું સેવ ઉમરા લેવા જતો હતો એ કે સમોસા બનાવવાના છે એટલે મેં તમે ભૂખ ભેગા કરશું એક તો મેં કીધું નહીં તો રોજ એટલે રોજ તળેલું જ હોય ડેઈલી સર્વિસ અને તો બધા બેસી ગયા છે એ પપ્પા તમે સમોસા કેમ કહો છો હવે સમોસા સ્ટીક ને ફઈ આવી ગયા છે ફઈ બેઠા છે
ભાઈ રોકાવું છે ને હજી સવાર સુધી. સવાર સુધી સવાર સુધી અને ને આ બધા છે ને દેવાંશ નીચે જઈને વાટ જઈને બેઠા છે સોપાટ રમવા બધા એમ જો ચાર થી ચાર એકદમ કઈ કોણે કોણે બેયા છે યા બોલી તો બહુ દાળ ચાલી વાત. કેમ મહેમાન કેમ બે આમ જો એકવાર તો દેવાંશ નીચે મૂકી ગયા પણ મેળ ન આવ્યો ને ત્યારે એસી બેસી સરી કરી કમ્પ્લીટ થઈ આમ દેવો એમ જરૂર. ને બાને હમણાં હાવ સારું લાગે છે બા હાવ સારું છે લ્યો એ બા એમ બેબી શું થાય કાંઈ નહીં, ગેસ ન થાય. ગેસ ન થાય ગેસની ટીકડી ગેસની બોટલ નહીં પીતા કાલથી એ તો પીવી આ દૂધ બેસી જાય છે તો પછી પીએ ક્યાં જરૂર પડે? ભાભીને થોડુંક અજય કેમ તમારા ભાભીને થોડુંક હા હું કોબરભાઈ બની. પહેલેથી જ દવા ચાલુ છે. નથી બે હાથ ટાંગા ફાટવા મળ્યા જોયું આજ કોઈ પાસે આપણે એક ગીત ગૌરવશું કયું ગાય? દેવાંશ કયું ગાય મારું પેલું ગાઓ મારું ઘર પેલું મારું ઘર પેલું છે મારે ઘેરે ગંગા ને જમુના રોજ રોજ સ્નાન થાય મારું ઘર પેલું છે કાનુડા તું મારે ઘેરે આવ્યા મારું ઘર પેલું છે મારે ઘેરે ગાયું ના દૂધાણા રોજ દૂધના કટોરા ભરા આય મારું ઘર પેલું છે કાનુડા તું મારી ઘેરે આવ મારું ઘર પેલું છે મારી ઘેરે કમર વલોણા માખણ મિસરી ધરા આય મારું ઘર પેલું છે કાનુડા તું મારી ઘેરે આવ મારું ઘર પેલું છે મારે ઘેરે રસોડા છે મોટા સપન ભોગ ધરા આય મારું ઘર પેલું છે કાનુડા તું મારે ઘેરે આવ મારું ઘર પેલું છે એ મારે ઘેરે વલ્લભ પુનાયું તારા રોજ રોજ દર્શન આય મારું ઘર પેલું છે કાનુડા તું મારે ઘેરે આવ મારું ઘર પેલું છે દેવાંશને આમ જો હુવે ને એટલે આવડો ગૌરાવરાવે હા ડેઈલી ગૌરાવે બપોર વચ્ચે ગાવાનું ને સાંજે ગાવાનું હવે ન હોય બટા હવે કાલ રોજ 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 કયું વાસણ કહેવાય કયો તો મને નથી ખબર આ કોમેન્ટમાં કહેજો આ કયું વાસણ કોમેન્ટમાં નહીં કહેતા આને વજ્રાસન મારી બોલવાની નથી ભદ્રાસન કહેવાય. એટલે ફઈ નહીં ખબર છે મને નથી ખબર પ્રફુલ્લ કાકા રોજ બેહે એમ. રોજ બે જમીન બેહી જ જાય એમ. આપણે ન અને બેહીએ. બાને એકથી માર રજા હતી ને ત્યારે મેં બાને કસરતમાં બેઠી દીધા આ દંડાસન કરાવ્યા હતા પેલું આખું રહ્યું છે મશીનના કારીગર નવા આવી ગયા છે શીખે છે અને શીખવાડશો ને એક રૂપિયામાં 10 મિનિટ કાઢી લઈ હું આવડે તેવું છે ને અમેરિકા જેવું બધાને થવું પડે તો એ અમેરિકા જેવું થાય જોબે જાશો હા હાસી નહીં થા આમ જો ચશ્મા કરાવે ઈ તો જરીક જોવે ને સામું આ બાડીને મેં તમને કીધું ને બિલોરી કાચ જેવા ચશ્મા એ આ નામ જોવો ને અહીંયા અડું વાંધો નહીં ને પકડી વાંધો ન આવે આમ પકડી શું નવા છે પકડી આમ જોવો આમ જોવો અને આમ તો જુઓ ઓહો હો 8 mm નો કાચ હોય ને એટલો જાડા કાચ છે બિલોરી કાચ છે જોબે જાય છે એ છે કે આ દાંડી મારે છે આ 2 દી જોબે હોય ને 3 દી દાંડી હોય ને પછી 5મા દિવસે એમ કે હવે આપણે કાંઈ નથી હાડીનું કરવું કાંઈક હાડી યુઝ કરવાની હાડીનો તો થાય કરવાનું આવી ગઈ છે શું આવી ગઈ રેણે કટિંગ પણ જોબે જવાનું છે તો હાડી ક્યારે કરી આવીને હાડી કરવાવાળા બીજા છે ઘરે એવું નથી કે હું જ કરું તો અત્યારે લે આજ હવારમાં લજામણી ચોખ્ખું કરતા હતા ઈ કયો બેગ આમ આગળ રાખી તો જડી તું ત્યાં ક્યાં આવે આજુબાજ મારી ગાડી હતી પણ તોય નથી ખબર એને બોલ કોને ખબર કોણ યાર એકલા એકલા ફોનમાં વાત કરતા હતા ખોટી નીચે આવ વરસાદ આવતો હતો ને વરસાદ આવતો તો એકલા એકલા ફોનમાં વાત કરતા હતા મેં કેટલું કીધું હજે હજે સાંભળે નહીં બધા મેં કહ્યું ખાતાની માના ખા તમારી માના હમ બસ તમારી માના હમ
મેં સુહાગ્યા વાંચ્યું ને એટલે મને ખબર પડી ગઈ ને સાથે આ અજય દેવગનની જ ગાડી છે જોઈ ને ત્યાં બેગનો પોટલો આમ આગળ હતો ને એ ઊભા હતા મસ્ત પણ વાત કરતા હતા વિડીયો ઉતારી નો મોકલી હવે દીધા હું તાર વિડીયો ઉતાર દે તો મારે ટાઈમે જ જવાનું છે રોજ હું અહીંથી એને પાછા હું ટાઈમ વેલો કરી નાખી મારે વહેલી ખુલી જાય ઓફિસ આ જાડી છે ને બધાવે એવી છે કરવાની છે હવે રોજ આ જાડી બધાવે એવી છે ઈશા ધ્યાન રાખજે તો મારો હોય આવું ચાલ ના ના ભાઈ ચાલે ભાઈ કાકાને જો બધા બેઠા હતા તો વાગી ગયા છે 12:30 થઈ ગયા છે આજે બહુ લેટ થઈ ગયું છે અને મારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય